वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरो तमिर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 49 માંગરોળમાં મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કર્યું અને પોતાના આશ્રિતોને ઐશ્વર્ય આપી એના દ્વારા સમાધિ કરાવી અને પોતે પણ સમાધિમાં જતા. સમાધિમાં ન્યારા ન્યારા અલગ અલગ જે મતપંથીઓ હતા, જે મતવાદીઓ હતા, એ લોકોને એના એના ઈષ્ટદેવના સ્વરૂપના દર્શન કરાવ્યા. न्यारे न्यारे मत हु के मतवादी मिली आए, ताकु समाधि कराई के प्रोढ़ प्रताप लखाए. अलग अलग मतपंथना अमुक अनुयायीओ मळीने हरि पासे आव्या. एमणे समाधि करावी. हरिए पोतानो प्रौढ़ प्रताप देखाड्यो. जाको जीव पवित्र जनावे, जोग कला हरि ताहि सिखावे. सो निज तन खट चक्र निहारे, एक चक्र में प्राण ही धारे. जेमनो जीव पवित्र जणाय ने के आ बहु पवित्र आत्मा छे, एमने हरि योग कला शीखवाड़ता था, अष्टांग योग. अने एमना शरीर में 6 चक्र ने देखता. जेने जेने योग कला शीखवाड़ता અને પછી જ્યારે આંખ બંધ કરે તો શરીરમાં 6 ચક્રોને જોતા. અને વળી તેઓ પોતાના પ્રાણને કોઈ એક ચક્રમાં ધારીને રાખતા હતા. આવી સામર્થ્ય ભગવાને એમને આપી. આપણા શરીરમાં 6 ચક્રો છે, 6 ચક્રો. એ 6 ચક્રો ધીરે 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 એનું ધ્યાન કરાવી અને અહીં આજ્ઞા ચક્રમાં લાવે અને પછી બ્રહ્મરંધ્રમાં शिशुमार चक्र અને ત્યાંથી આત્માને બહાર કાઢીને સમાધિ કરાવવી. એ તો ભગવાનની કૃપા હોય તો થાય. બાકી લોકો કરાવતા હોય છે કે ઊંધે પાટે ગાડી હોય ચડી જાય આમાં તો. હા, ધ્યાન રાખવું પડે. હા, ચક્રને હોધવા જતા આપણે ચક્રમ થઈ જઈએ પાછા. વળી કોઈ એક ચક્રમાં સ્થિર રહી તેવો ઓમકારની ગણતરી કરે તો બીજા એક ચક્રમાં રહીને મોટો ધ્વનિ સાંભળે. એમાં એવો નાડીઓને હંકોચી અને કોઈ એક અંગમાં પોતાના પ્રાણને ધારીને રાખતા. ત્યારે તે સિવાયના બીજા અંગોને કોઈ કાપે કે બાળે તો પણ તેમને એની પીડા થતી નહીં. લ્યો, આવી સ્થિતિ છે ને, સાધના કરવાથી નથી થવાતું. ઉપાસના વિના કોઈ કાર્યની સિદ્ધિ ન થાય. જ્યારે પવિત્ર આત્મા હોય અને ભગવાનને જોવે અને એના હૃદયમાં હા પડી જાય કે આ પૂર્ણ પુરુષોત્તમ અવતારના અવતારી કારણના કારણ સર્વોપરી ભગવાન છે
અને ઓળખાણ થઈ જાય એનું નામ ઉપાસના છે. અને ઉપાસના આવે ને એટલે આ બધી સિદ્ધિઓ આવે. પણ સિદ્ધિઓ આવ્યા પછી જો ઉપાસના ટળી ન જાય તો એ સફળતા કહેવાય. નહીતર ઘણીવાર કેવું થાય કે ભાઈ ઉપાસના કરે, સિદ્ધિઓ આવી જાય, પણ સિદ્ધિઓને પ્રધાન માની લે ને ઉપાસના સાઈડમાં પડી રહે અને સિદ્ધિઓનું એને અભિમાન આવી જાય તો માણસ હતો એના કરતા નીચે ઉતરી જાય. પણ જો સાધુનો સમાગમ નિત્ય હોય, કોઈ સાચા સદગુરુને કાંડું સોંપ્યો હોય, જીવ સોંપ્યો હોય, અને તો એ સાધુ એને પછી ખેંચીને પાછા લાવે, ઠેકાણે મૂકે, અથવા અભિમાન ન આવવા દે. એકલો હોય તો ગંડવા જ હાલે. હા, પછી એને કોઈ રોકનાર નહીં, ટોકનાર નહીં. પછી પેલા જેવું થાય, મેઘજીત જેવું. આગળ આવશે કથા. હા, સમાધિ નિષ્ઠ થયો તો પણ એને ઈ જે સિદ્ધિ હતી એને પચાવી ન શક્યો, જેનું તેનું અપમાન કરવા માંડ્યો અને અહંકારમાં, અભિમાનમાં રાચવા માંડ્યો. ભગવાને પછી એના ફ્યુઝ ખેંચી લેવા પડ્યા. હતો ને એવો કરી દીધો પાછો. એ તો બચી ગયો. આદિ ગુરુદેવ સ્વામીશ્રીની કૃપા થઈ કે વળી મહારાજને વિનંતી કરી કે ભાઈ આને હવે અજ્ઞાની જીવ કહેવાય મહારાજ, એને તમે ક્ષમા કરો. તેને ક્ષમા થયું. પણ એ મહારાજે કીધું પાછું, સ્વામી તમે કહો છો એટલે ક્ષમા કરું છું, નહીતર આ ક્ષમાને યોગ્ય નથી, કારણ કે તમારા જેવા સાધુનો એને દ્રોહ કર્યો છે. જેને હું માં ગણું છું, મારા ગુરુ સમજુ છું, એનું અપમાન કરે એટલે મારાથી સહન ન થાય. ભગવાન આવું બોલ્યા. એટલે આ બધું પચાવવું અઘરું છે. પણ ભગવાને કૃપા કરી નાડીઓને સંકોચી શકે અને પ્રાણને ધારી શકે, અંગોને એના કાપી નાખે ને તો એને પીડા ન થાય. આ પવિત્ર આત્માઓની સ્થિતિ ભગવાને આવી કરી. બોલો, ભગવાન આવું કરી શકે યા તો ભગવાનના મોટા પુરુષ કરી શકે. રામાનંદ સ્વામીની કૃપાથી આવડો આ મેઘજીત સમાધિનિષ્ઠ તો થયો. તે તેલનો તાવડો ઉકળતો હોય, ધુમાડા નીકળતા હોય ને એમાંથી હાથથી જલેબી કાઢતો, આમ જાળાથી નહીં હો, હાથથી. તો એ બતાવે બધાને, જો મને કાંઈ છે, કાંઈ છે મને જો. પછી લોકો એને પાછળ ગાંડા જ થાય ને. આવી સિદ્ધિ હતી એમને. તેઓ ક્યારેક પોતાની એક આંખમાં શ્રી હરિની મૂર્તિને જુએ તો ક્યારેક બંને આંખમાં એ મૂર્તિને દેખતા થઈ ગયા હતા. લો, ભગવાન ધારે કે આને મારે દેખાવું છે. વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે અને ભગવાન સંકલ્પ લઈને આવે કે મારે આ જીવને બધાઈને મારી મૂર્તિનું દાન દેવું છે, ત્યારે એ મૂર્તિ અખંડ એને દેખાય છે. બાકી મહારે મુનિના ધ્યાનમાં નાવે, એ રે શામળિયો જી મુજને બોલાવે. ઈ કૃપા. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, અને ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. આ કૃપા. તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. આ કૃપા. કે સાધના કરવા જાય મોટા મોટા યોગીઓ રાફડા થઈ જાય તો એના મનમાંય ભગવાન નો આવતા હોય, ધ્યાનમાંય ભગવાન નો આવતા હોય, અને ખેડૂત ખેતી કરતો હોય તોય ખેતરમાં બેઠો બેઠો ઝાડવાની નીચે ધ્યાન ધરે ને તો ભગવાન એની વાતો કરે, દોડીને આવે. એને કઈ વાગી જાય તો તરત ભગવાન એને પાટો બાંધવા આવે. લ્યો, પકડી લે એનો હાથ. સુરદાસજી હાલ્યા જતા હતા, કૃષ્ણ મૂર્તિમાં પાગલ થઈ ગયા. ત્યાં આગળ એક મોટો ખાડો હતો.
ઈ જો એક ડગલું આગળ ભળે તો તરત ઈ ખાડામાં પડે. પણ કૃષ્ણએ દોડીને એનું કાંડું પકડી લીધો. બાબા વહાં મત જઈયો, વહાં ગड्ढा है, गिर जाओगे कौन निकालेंगे. પણ પેલું કાંડું પકડ્યું ને એટલે સુરદાસજીને જે 3.5 કરોડ રૂવાડા હતા ને જે શરીરમાં, એ બધા ઊભા થઈ ગયા. એ કે આ સ્પર્શ મારો બેટો કઈક જુદો લાગે છે. આ કોઈ સામાન્ય ધરતીના લોકનો, આ મનુષ્ય લોકનો સ્પર્શ નથી. આ કોઈ અલૌકિક દિવ્ય સ્પર્શ છે. જાણી ગયા કે આ કનૈયો જ છે. પણ એને મારું કાંડું પકડ્યું છે. એ ક્યારે મુકાવીને વયો જાય, છોડીને વયો જાય, કઈ નક્કી નહીં. પણ એના કરતા હું એનું કાંડું પકડી લઉં પછી ક્યાં જવાનો છે. તે હાથ હેરવીને આમ પકડવા જાય ને ત્યાં તો કનૈયો ભાગી ગયો. લ્યો હસવા માંડ્યો, ખડખડાટ. ત્યારે સુરદાસજી બોલ્યા, કનૈયા હું તને ઓળખી ગયો છું. હા પણ એટલું બોલ્યા હો, હાથ છોડા કે જાઈયો નિર્બલ જાની કે મોય, પણ હૃદય છોડા કે જાઓ તો મરદ જાન્યો તોય. હાથ તો મને મુકાવીને તો વયો ગયો, પણ મારા હૃદયમાંથી નીકળીને તો તને મરદ સમજો. હા લે. ત્યારે કનૈયો દોડી સુરદાસજીને ભેટી પડ્યો કે સુરદાસજી તમે મને મૂકીને વયા જાઓ, પણ હું તમને મૂકીને ક્યાંય ન જાઉં. આ કહેવાય જો તમે ભગવાન એની રક્ષા કરે, ભગવાન એની પાસે જાય, એના ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષાવે. પણ હૃદયમાં ભક્તિની સરવાણી ફૂટે ને, પ્રેમ જાગે ને, ત્યારે પરમાત્મા પછી અણુ માત્ર દૂર નથી રહેતા. પ્રભુમાં પ્રેમ છે ને એ જ બહુ મોટી વાત છે. હા કોઈ કેન કરીએ એના કરતા દિલથી કરીએ ને એ ભગવાન દોડીને આવે હો. હા પરણે નહીં, છોકરાને અડબોથ મારીને કે જા મંદિરે, છોકરો મંદિરે જઈને હું અડગોઠિયા ખાઈને આવતો રે. પણ અંદરથી થાય ને જાગે અંદરથી પ્રીત, પણ એ પ્રીત જગાડવી પડે ને કોઈક સાધુ પાસે મોકલવા પડે. એને સારું જ્ઞાન આપે તો એમાં હૃદયમાં એના પ્રત્યે, ભગવાન પ્રત્યે, સાધુ પ્રત્યે પ્રેમ જાગે. મોટા પુરુષમાં હેત થાય એટલે ભગવાનના સાક્ષાત દર્શન થાય. કારણ કે સાધુ એને આમ બતાવે, લો આ હવે તારે આમાં જોડાઈ જવાનું છે, લ્યો આમ છે. પછી ભગવાન કૃપા કરતા વાર ન લાગ્યો. હા પણ જ્યાં સુધી મન અર્પ્યું ન હોય, જ્યાં સુધી જીવ જડાયો ન હોય, આત્મબુદ્ધિ થઈ ના હોય, ત્યાં સુધી ગમે એટલું કરીએ તોય હૃદયમાં એનો અનુભવ ન થાય. સાક્ષાત્કાર દર્શન એ જ ભક્તિનું ફળ છે. ધર્મ, નિયમ, જ્ઞાન, વૈરાગ્ય, સાધના બધાયનું ફળ શું? પરમાત્મામાં પ્રીતિ થાય અને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય. લ્યો આવી વાત છે. ભગવાને કૃપા કરી અને કોઈને એક આંખમાં ને કોઈને બે આંખમાં મૂર્તિ દેખાતી. બોલો, અરે કોઈને આંખ બંધ કરે તો મૂર્તિ દેખાતી ને કોઈને ખુલ્લી આંખે મૂર્તિ દેખાતી. હા હેલા જે ભગવાન પોતાની મૂર્તિનું દાન આપે. જો આવો હોય ને, કૃપા કરે ને તો દાન આપે. એક દાદા હતા મુંબઈની અંદર, રમણ કાકા. લ્યો એ હાઈલા જાય ને શેરીમાં તો એને મહારાજ આગળ આગળ દેખાય. એને કેવું પડે કે ભાઈ હું શાકભાજી લેવા જાઉં છું, તમે થોડીક વાર આમ આગા કહો. હા ભગવાનને કેવું પડે બોલો. નહીતર આમાં કોક અડી જાય તમારી બાજુ, મારી વૃત્તિ ચોટી જાય ને તો આગુ પાછું હું છે કઈ મને ખબર ન પડે, એટલે થોડી વાર આમ શેટા વૈયા જાઓ. લ્યો એમ કેવું પડે બોલો. હા ભગવાન મૂર્તિનું દાન આપે ને ત્યારે કેમ આપે? આમ આપે. જુનાગઢ ગયા હતા મહારાજ, એમ જ્યાં તે જુનાગઢની અંદર એક યુવાનને સત્સંગ થયો સંતોના યોગે. મહારાજ પધાર્યા એટલે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારે ઘેરે આવો ને પધરામણી કરવા. મહારાજ કે પણ તારા ઘરનાને પૂછ્યું પેલા? તું તો કેસ પણ એની ઈચ્છા ન હોય તો ઝઘડો થાય. જા પૂછ્યા. આ દોડતો દોડતો ઘેરે ગયો. એની બા હતા ઘેરે. બા આપણે ઘેરે પધરામણી કરાવી છે. કોની? સ્વામિનારાયણ ભગવાનની. એને અહીં નો લવાય કે કા? એ તો કે જાદુ ટોણા કરે છે કે.
હા, મેં સાંભળ્યું છે કે જેના ઉપર નજર નાખે ને પછી એને વળગી જાય છે. જેમ ભૂત વળગે ને એમ સ્વામિનારાયણ વળગે છે કે. એટલે અહીં નહીં હો, મારા ઘરમાં તો નહીં. પેલો છોકરો તો સત્સંગી પાકો થયેલો સંતો બેહીનો, એ કે માં તારું એકનું ઘર નથી હો, મારું હોય છે. હા, તારે જ્યાં જાવ ત્યાં જાય, ભગવાનને તો હું લાવીશ ને લાવીશ. એની બા કે આ છોકરો હઠે ભરાણો એટલે લઈ આવશે, પણ જો અહીં ફળિયામાં એથી વધીને ઓસરીમાં પણ ઓરડામાં નહીં, હું અંદર વહી જઈશ. તારા સ્વામિનારાયણને મારે કાંઈ જોવા નથી, મારે કઈ પાસે જવું નથી. મને ખબર છે કેવો ઈ વળગે છે. ઈ ભલે તારે જ્યાં જવું ત્યાં જા, હું તો લઈ આવીશ. દોડતો આવ્યો મહારાજ પાસે, મહારાજ હાલો. બધું આમ બરાબર છે ને? આ બધું બરાબર, નો ટેન્શન, તમે આવો ને. મહારાજ ને સંતો ગુબીડા ભાઈ એને ઘેરે ગયા. ફળિયામાં સરસ મજાને ત્યાં શણગાર કરેલા, પછી એક સરસ મજાનો ઓસરીમાં ઢોલિયો ઢાળેલો, ઉપર ઓછાડ પાથરો, તકિયા મૂક્યા, મહારાજને એમાં બિરાજિત કર્યા. સંતોએ ઓરડાના પદો ગયા, આરતી કરી અને મહારાજને પ્રસાદ જમાડ્યો અને પછી પાસે બેહાડ્યો. મહારાજે કેમ ભગત, મજામાં છો? હા, સારા ભગત થજો. આમ બે શબ્દો બોલ્યા, ઈ અવાજ મહારાજના કંઠમાંથી નીકળો, મધુરો, ઘેરો, મીઠો. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. તે પેલા ડોશીમાં ઓરડામાં હતા ને, સાંભળી ગયા. એને જણજણાટી ઉપડી ગયો. ઈ કે સ્વામિનારાયણ આટલું મીઠું બોલતા હોય તો એનું રૂપ કેટલું મીઠું છે. પણ હવે બાર જન જોવ તો ઈ વળગે. ભણમાજીએ વિચાર કર્યો કે આ બારણાની તિરાડમાંથી હું એને જોઈ લઉં તો એને ક્યાં ખબર છે કે હું અંદર શું કરું છું. હા, તે બાજી આમ ભાંગી આંખ કરી અને બારણાની તિરાડમાંથી મહારાજને જોવા બાર નજર કરી. આ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે, जिनके हाथ में दौरी. તે મહારાજે આમ ગોળું આમ ડોકું આમ ઘુમાવી કંઠને અને એ બારડા સામી નજર કરી અને બોલ્યા પાછા, એ ડોશીમાં મેં તને જોઈ. હવે ચાર આંખ ભેગી થઈ ગઈ અને આણે ભાઈ વગર ડાકલે ઓતાર આવ્યો અને મંડી ધૂણવા, સ્વામિનારાયણ વળી ગયો, સ્વામિનારાયણ વળી ગયો. મહારાજ તો આટલું કહીને વયા ગયા હો, વયા ગયા ને આ બાજુ ડોશીમાં બહાર નીકળ્યા. જ્યાં જોવે ડામચિયામાં જોવે, પટારામાં જોવે, ગાડલા ગોદડા વહાણમાં, દિવાલમાં, ઘરમાં, ઓરડામાં, ઓસરીમાં બધે મહારાજ જ દેખાય ને. બોલો, ઊભી બજારે ઓટોમેટિક કાઢવા. બધી બાઈઓ જે હામી મળે ને કે મને સ્વામિનારાયણ વળી ગયો, સ્વામિનારાયણ વળી ગયો. એના વિના મને કાંઈ દેખાતું જ નથી. જ્યાં જોઉં ત્યાં સ્વામિનારાયણ, જ્યાં જોઉં ત્યાં સ્વામિનારાયણ. એટલે તમારી પાસે કોઈ દવા છે, ઉપાય છે, કઈ દોરો ધાગો છે, મંત્ર જંતર છે કે આ સ્વામિનારાયણ નીકળી જાય? એ વખતે સારંગપુર નહીં હોય ને ત્યારે આવે હો, ત્યાં આવીને ધૂણે. હા, ત્યાં પૂજારી કે ભાઈ કોણ? તો કે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જ ઉભો કર્યો દરબાર સારંગપુરમાં, તો અહીં ક્યાં એવી કહે લ્યો. આમ થયું. પણ બે ચાર હરખે હરખા પાછા ઓટે બેઠા હોય ને ગામની આડી હવળી કરનારા, સમજાય ને તમને? તારી મારી ભગલા વાળી કરનારા, નિંદા ટીકાન કુથલી કરનારા, ત્યાં પોગી ગઈ ડોશીમાં. બોલો, હરખે હરખા બધા ને બા બધા બેઠા હતા ને ત્યાં જઈને ડોશીમાં કે મને સ્વામિનારાયણ વળી ગયો. તે એક માજી કે એક દવા છે કે રોજ હવાર હાઈ એક એક કેપ્સ્યુલ લ્યો અને થોડો પાવડર છે ને દાંતે મંડો ગહવા એટલે સ્વામિનારાયણ નીકળી જાય. લે, એ પાવડર એટલે હું? ભમેડા સાફ. અત્યારે કોઈ નહીં ખબર હોય, ગામડામાં ખબર પેલા જમાનામાં ભમેડા સાહેબ આવતું, શું કે ને હું આવે પેલી બજર, સ્વસ્તિક, એ ખબર નહીં, સ્વસ્તિક બજર. ઈ ડબલો લઈ લ્યો અને આમ જો પેલી કળી એટલે શું ખબર? પેલી ઓલી કેપ્સ્યુલ એટલે કળી, કળી, લહણની કળી. લહણ ને ડુંગળી ખાઈને ત્યાં સ્વામિનારાયણ નો રે કોઈ દી, એને યાર વેર છે. હા, લહણ ડુંગળી કોઈ દી ખવાય નહીં. વૈષ્ણવમાં કોઈ નો ખાય, જૈનમાં કોઈ દી નો ખાય. એ તામસી વસ્તુ છે.
મોઢું ગંધાય ને બધું આમાં અંદર જાય ને એટલે એ ધ્યાન કરવા જેવો ન રહે, ભજન કરવા જેવો ન રહે. એ ધ્યાન કરે ને તો એનું મગજ ફાટે ને મન જ્યાં ત્યાં ડોટો કાઢે અને પછી સ્થિર મન ન હોય એ ભક્તિ શું કરે? એટલે મહારાજે ના પાડી એમાં તમો ગુણ વધે શરીરમાં મનમાં, એટલે એ નહીં ખાવાનું. ઘણા લોકો કે ડુંગળી ખાવાની ડોક્ટરે હા પાડે છે કે લે કેમ? લોહી પાતળું થાય કે. આ અમે જિંદગીમાં ડુંગળું નથી ખાધું, લ્યો આ લોહી પાતળું જ છે, કોઈ દી એટેક આવ્યો? આખી જિંદગી કોઈ દી લહણ ને ડુંગળી કોઈ દી ખાધું જ નથી, લ્યો જન્મમાં ત્યારથી. તો એ મોજ કરીએ છીએ, કેટલાય કરે, લાખો હરિભક્તો નથી ખાતા. હવે એ થોડું લોહી પોતળું કરવા માટે ડુંગળી લહણ જ જોઈએ, બીજી કેટલી દવા છે, ઓપ્શનો પાર વગરના છે. તો આપણે શું કરવા? ભગવાન જેની ના પાડે. આ તમે માતાજીના ભગત હોય તો માતાજીને થાળ ધરે, કોઈ દી ડુંગળી લહણ મૂકી થાળીમાં? કયો તો મને, કોઈ ધરાવે? કોઈ પણ દેવી દેવતા હોય ને થાળ ધરે તો કોઈ ડુંગળી લહણ ધરાવે ભગવાનને? નહીં ધરાવે. શું કરવા? ખબર છે ને અખાદ્ય વસ્તુ આપણે ખવાય નહીં. હા, લોકો જેને ભગવાનનું ભજન નથી કરવું અથવા જેને ભગવાનનો આશરો નથી, જેને ભક્તિ નથી કરવી, આખી દુનિયા જે કરવું હોય તે ખાવું હોય તે ખાય, પણ જેને ભગવાનની આજ્ઞા પાળી અને છેલ્લો જન્મ કરીને ભગવાનના ધામમાં જવું છે, એને આ ધંધો કરાય નહીં. આ ડોશીમાં પછી કકડાવીને બધી બધી કળીઓ મીંડી ખાવા ને 1 2 3 દિવસમાં સ્વામિનારાયણ ગુમ અદ્રશ્ય થઈ ગયા. બોલો, ભગવાને કૃપા કરી અને સાધન નહોતા કર્યા. એક એવો હિમાલયમાં કઈ હાડકા હેળવવા નહોતી ગઈ, એને કઈ જપ તપ વ્રત નહોતા કર્યા, એને કઈ બીજું કઈ ભજન નહોતું કર્યું, એને કઈ કોઈ સમાગમ નહોતો કર્યો, કાંઈ કર્યું નહોતું. પણ ભગવાન ઘેરે આવ્યા અને કૃપા કરીને મૂર્તિનું દાન દીધું, પણ એ મૂર્તિને પચાવી ન શકી. આ ઊંચી વસ્તુ છે ને બહુ. ભગવાનની મૂર્તિ મળવી, ભગવાનનું સ્વરૂપ મળવું એટલે એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, એનાથી કોઈ ઊંચું પદ નથી. લ્યો, હવે એ ભગવાને કૃપા કરીને આપ્યું એમને. એ મૂર્તિ મેળવવા માટે તો લોકો જન્મ જન્મ જતન કરીને મૂર્તિ જન્મ જન્મ મુનિ જતન કરાવે, એટલે સાધના કરે તોય મૂર્તિ ન મળે. ભગવાને કૃપા કરીને એને મૂર્તિનું દાન દીધું. બોલો, એને કાઢી નાખી. પછી વર્ષો પછી દીકરાના યોગે કરીને સત્સંગ થયો, હરિભગત થઈ, ડુંગળી લહણ છોડ્યું, કંઠી બાંધી અને ગરડે મહારાજને દર્શને આવી. મહારાજને હાથ જોડીને એટલું કીધું, મહારાજ મારે ઘેરે આવ્યા હતા ને તમે, હા તે દી મને દેખાતા હતા ને, હા એવા હવે દેખાવ ને. લે, હવે એને ખબર પડી, કારણ કે સાધુની કથા સાંભળી ને એટલે મૂર્તિનો મહિમા સમજાણો. આવા દેખાવ ને તારે કે હવે તો તારે સાધના કરવી પડે. એ વખતે કૃપા થઈ ગઈ હતી એટલે તને મેં મૂર્તિ આપી, પણ હવે તારે કૃપાને પાત્ર બનવું પડશે પૂરેપૂરું, પછી મળશે. આવી મૂર્તિ છે. આવી ભગવાન જ્યારે કરુણા કરે અને ત્યારે ભગવાન પ્રતાપ દેખાડે અને પોતાના ભક્તને ખુલ્લી આંખે કે બંધ આંખે ભગવાનની મૂર્તિ દેખાય ને, અને ખરેખર શાંતિ હૃદયમાં ત્યારે જ થાય. બાકી ગમે ત્યાં દુનિયાને 7 સમુદ્ર પાર વયા જાવ ને. હું તો બહુ દેશમાં ફરી આવ્યો છું, અમેરિકામાં કેટલા વર્ષો રહ્યો, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બધે. પણ મેં જોયું કરોડોપતિઓ, મોટા 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 મિલિયન ને બિલિયનર હોય, મોટા મોટા રાજમહેલ જેવા તો મકાન હોય, અને 4 4 5 5 મોટી મોટી લક્ઝરિયસ ગાડીઓ હોય. કંપનીનો પાર નો, પૈસાનો, ડોલરનો, પાઉન્ડનો પાર નહીં. અને એવી સાહેબી, પણ તોય રાત્રે હુવા જાય ને ત્યારે ગોળી ગળવી પડે. બોલો, ઊંઘની. 70 પ્રકારના રોગ હોય, ટેન્શનનો પાર નહીં. વિચારો, શાંતિ નહીં. કેમ? શું કરવા? સત્સંગ નથી, સંસ્કાર નથી, સાધુનો જોગ નથી, એટલે ભગવાન નથી. સુરપુર, નરપુર, નાગપુર તીન में सुख नहीं, सुख तो हरि के चरण में या संतन के माही. બીજે ક્યાં દુનિયામાં? જો અહીં તમે આવીને શાંતિથી ભજન કરતા હો, એમ આવજી દાદા સ્વામિનારાયણ 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 મહારાજ સામું જોઈને એ જે આનંદ થાય એ આખા સુરતમાં ફરી આવો તો થાય? હે, એ ટાઢક થાય. તમને હાલો 5 સ્ટાર હોટલમાં મૂકી આવી તો મજા આવે?
ચાલો તમે પેરિસમાં તમને લઈ જાય ઠેઠ દરિયાની વચ્ચે લઈ જાય હાલો ટૂરમાં. લાગે થોડીક વાર આમ જો કેટલી વાર પેંડો ખાંભળાનો ખાધો હોય તો જીભ ઉપર હોય ત્યાં સુધી મજા આવે, પછી ઉતરી જાય પછી ઉતરી ગયું પતી ગયું. પેલો દારૂડિયો દારૂ પીવે ને એ કેટલી વાર એનો કેફ રે, સવારે જાગે એટલે ઉતરેલ રીંગણા જેવો ત્રણ જેડે ઉભો કરવો પડે ત્યારે ઉભો થાય. કેફ તો જેડો પણ કેટલી વાર. અને એક વાર મીરાબાઈ ને કનૈયાનો કેફ ચડી ગયો, આખી જિંદગી નો ઉતરો બોલો. પીધી રે પ્યાલી મેં તો હરી તારા નામની. એ નરસૈયાને એક વાર ભગવાન દામોદર નો કેફ ચડી ગયો, આખી જિંદગી નો ઉતરો બોલો. લોકો એને માર માર્યો, ગાળો દીધી, અપમાન કર્યું, બધું લૂંટી લીધું, રોડ ઉપર લાવી દીધા, ભિખારી કરી દીધા. અને આને ભાઈ મિલકતમાં ઝાંઝ ને પખાજ શું હતું એની પાસે? પહેરેલ કપડા હતા એક જોડી જ, કરતાલ હતી ખાય, બીજું કાંઈ એની પાસે નહોતું. તોય રાજા કરતા ઊંચી જિંદગી જીવતા હતા. મોટા મોટા મહારથીઓને પણ ઈર્ષા આવતી કે મારો બેટો આ સુખીઓ ને આપણે કેમ દુખિયા. કારણ કે એની પાસે કયું નાણું હતું? રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચું નાણું. ભગવાન મળી ગયા હતા, ઓળખાઈ ગયા હતા. દાદા ખાચર ને મુક્તાનંદ સ્વામીને આજ પણ જેવા સંતો ભક્તો પ્રભુને ભજે છે અને એ સુખિયા છે. અને આમ જગતનો જીવ છે ને સેજ બીમાર પડે ને અરે હોય 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 હવે શું થાય મારું, આ દવાખાને પેલા દવાખાને બધે જાય સમજ્યા. અને ભગવાનનો ભગત સારું થયું લ્યો હવે આ શરીર પડશે તો ધામમાં જઈશું, એવડો રાહ જોતો હોય ભગવાનની. જલ્દી શરીર પડે ને તો ભગવાનના અલૌકિક સુખમાં પહોંચી જઈએ, ધામમાં વયા જઈએ, આ પિંજણમાંથી નીકળી જઈએ, આધિ વ્યાધિ ઉપાધિમાંથી નીકળી જઈએ, સુખિયા થઈ જઈએ. લો ભગવાનના ભગતને ભગવાનના સાધુને આવું થાય. અને જગતના જીવને સુરત હારો ડોક્ટર નથી મુંબઈ લઈ જાઓ, મુંબઈ હારો નથી દિલ્હી લઈ જાઓ. દોડા દોડી કરીને બધું ખૂટવાડીને જાય, ઉપર દેવું કરીને જાય. સમજ્યા? મરે જ ખરો, મારતો જાય કેટલાય. અને તોય અંદરથી તો એને જીવવાની જ આશા હોય, મરવાની આશા ન હોય, જીવવાની આશા હોય. બોલો મૃત્યુ સુધારી નાખે. ભગવાન મળે ને, મૂર્તિ મળે ને, મૃત્યુ સુધારી નાખે. એને પછી બીક ન હોય. કેમ? ભગવાનનો વિશ્વાસ, ભગવાનમાં પ્રેમ, ભગવાનની દ્રઢતા, જગતનો વૈરાગ્ય હોય ને એને પછી દુનિયાની કોઈની જમદૂતની કાળ કર્મ માયાની કોઈની બીક ન હોય. નિર્ભય થઈ ગયો, કારણ કે નિર્ભય ચરણમાં બેઠો એટલે નિર્ભય થઈ ગયો. લ્યો ખેચત નાડીને ન ફિરાઈ, રોધત પ્રાણ પ્રભુ દ્રગલાઈ. ઉલટ સુલટ અક્ષી में લખાવે, અક્ષી વિદ્યા સોહી કહાવે. ઈડા પિંગલા સુષુમના સે, રવિ શશી પાવક લોકહી ભાસે. કો સ્વામી સમાધિ કરાવે, કબુ બચને દ્રષ્ટિ સે જગાવે. એ ભક્તો પોતાની આંખો ફેરવીને નાડીને ખેંચી શકતા, પોતાની કોઈ એક આંખમાં ભગવાનની મૂર્તિને ધારી પ્રાણને રૂંધી રાખતા, મૂર્તિને બંને આંખમાં વારા ફરતી પણ ધારી શકતા. આવી યોગ કળા અક્ષી વિદ્યા કહેવાય. અને અક્ષી વિદ્યા ભગવાને કૃપા કરી સામે બેઠેલા જીવને અર્પણ કરી દીધી. બોલો હવે કેટલું મોટું કામ છે. કેટલા જન્મ લે ત્યારે અક્ષી વિદ્યા મળે. ભગવાને દ્રષ્ટિ માત્રમાં પ્રદાન કરી દીધી. પ્રગટ પ્રભુના પ્રતાપે કોઈક જનને ઈડા પિંગલા અને સુષુમડા નાડી દ્વારા સૂર્ય ચંદ્ર ને અગ્નિના લોક દેખાતા. કોઈકને સહજાનંદ સ્વામી સમાધિ કરાવે પછી ક્યારેક તેને વચન વડે દ્રષ્ટિ વડે સમાધિમાંથી જગાડી દેતા. પછી દેશ દેશમાં વાતો થવા લાગી કે હાલ પૂર્ણ બ્રહ્મ પ્રભુ પોતે પ્રગટ થયા છે. એ સમાચાર સાંભળીને અનેક દેવી અને આસુરી લોકો હરિના દર્શન માટે કે પરીક્ષા કરવા માટે આવવા લાગ્યા. દેવી જીવો દર્શન કરવા આવે.
ઘણા લોકો પાછા જોવાય આવે હો. હા, ઘણી વાર આપણે ફોન કરીએ ને ભગત આવો ને મંદિરે, તો ત્યાં નીકળીશ ને તો આટો મારતો જઈશ. હું કરતો જઈશ? આટો મારતો જઈશ, જાણે ખેતરમાં નીકળવાનો હોય. રોડ ઉપર જાણે રિંગ રોડ ઉપર ફરવા નીકળતો હોય એમ આટો મારતો જઈશ. આટો મારવા જવાય? ભગવાન પાસે તો દર્શન કરવા જવાય. એમ કહેવાય કે હા દર્શન કરતો જઈશ, સમજ્યા? પણ દૈવી જીવ હોય ને એને એમ થાય કે હાલો ભગવાનના સાધુના દર્શન કરી આવીએ. એને દર્શન વિના એકય દિવસ ખાલી ન જાય. હા, જે દિનમાં દર્શન નહીં પામું રે, એ દિન વીતે મારા રોઈને, એ મારા નેણા ઠરે છે જોઈને. મુક્તાનંદ સ્વામી ગાયું. જે દિવસ દર્શન ન થાય, આ દાદા તમે જો ક્યાં રહેશ ખબર તમને? ઠેઠ રચના ક્યાં રહો છો? માતૃશક્તિ ત્યાં. વિચારો, હવે ત્યાંથી રોજ દર્શન આવે. અહીં ઠેઠ આપણે પેલા વિપુલભાઈ તે જાણી ક્યાં રે ઠેઠ તમને ખબર છે? વિરાટની આગળ શાંતિ નિકેતન કે કંઈક એવું છે. હા બોલો, ત્યાં ઠેઠ રે રોજ નિત્ય. અહીંથી દર્શન કરે. એનું પાછી નોકરી એના ઘરથી પેલી બાજુ વિરુદ્ધ દિશામાં, તો અહીં દર્શન કરવા આવે, ત્યાંથી પાછા ઘેરે જાય, ત્યાંથી પછી નોકરી જાય. હે, પણ નિયમ એટલે નિયમ હો. અને ઘણા માળા અહીંયા દરવાજે આમ ટાપલી દઈને વહી જાય, આમ ખખડાવીને, પણ અંદર ન આવી શકે. કારણ કે પૂર્વના થોડા ઘટતા હોય ને, ઘટતા હોય સમજ્યા? હવે જ બોલો, આપણે કથા કરવા સ્વામી આવે છે તો કે હાલો ભાગો તાર, હું તો અડધો કલાક બેહવું પડશે. ભગવાનની કથા ક્યાંથી તમે વિચાર તો કરો. દેવતાઓ આવ્યા અમૃતનો કુંભ લઈ, ગંગાને કાંઠે 88,000 ઋષિઓની સભામાં દેવતાઓ આવ્યા. સુખદેવજી મહારાજને હાથ જોડ્યા કે મહારાજ, તમારે પરીક્ષિતને મૃત્યુથી તારવો છે ને, આ અમૃતનો કુંભ લાવ્યા છીએ, પીવડાવી દો. એટલે એને મૃત્યુ નહીં અડી શકે, આવશે જ નહીં. અને તમે એને જે પાવા બેઠા છો ને, હું કથા, એ કથા અમને તમે પાવ. સુખદેવજી મહારાજે શું કીધું ખબર? એ દેવતાઓ, તમે હું મને મૂર્ખ સમજો છો? તમને આવું કહેતા શરમ નથી આવતી? આવું કહી દીધું બોલો દેવતાઓને. સુખદેવજી મહારાજ કે એ કાચના બદલામાં મણી ખરીદવા આવ્યા છો, તમને શરમ નથી આવતી? તમારો અમૃતનો કુંભ તો કાચના કટકાની જગ્યાએ છે, અને આ ભગવાનની કથા તો મણી સમાન છે, ચિંતામણી સમાન છે. અને ચિંતામણી એ કાચનો કટકો આમ મૂકીને તમે ચિંતામણી લેવા આવ્યા છો? લ્યો, આ કથા આટલી ઊંચી વસ્તુ છે. જન્મ મરણના ભયથી ટાળી નાખે, લખ 84 ટાળી નાખે, યમયાતના ટાળી નાખે, છતદેહ મુક્ત કરી નાખે, નિર્વાસનિક કરના કારણ શરીરને બાળી નાખે, આસક્તિ રહિત કરી નાખે, અને ભગવાનની મૂર્તિના સુખના ભોગતા કરી નાખે, એવી ભગવાનની કથા છે. લ્યો, પણ પુણ્ય હોય તો સંભળાય, નહીતર નો સંભળાય. લ્યો, ઘણા માણસો ભગવાનના આવો પ્રતાપ જોઈ અને દોડી દોડી દૂર દૂરથી આવીને દર્શન કરવા આવ્યા, અને ઘણા જોવા આવ્યા. એવું લખ્યું લો આમાં. શું કરવા આવ્યા? જોવા આવ્યા. મુમુક્ષુ જીવો અન્ન લેવા નિમિત્તે પોતાના કે સંતોના સંપર્કમાં આવે તેવા હેતુથી શ્રીજી મહારાજે માણાવદર, લોજ, માંગરોળ અને અગતરાઈ જેવા ગામોમાં અન્નક્ષેત્ર સદાવ્રત શરૂ કરાવ્યા. મહારાજે પણ યુક્તિ વાપરી હો. ઘણા આમનામ ઘરની બહાર નહીં નીકળે તો કઈક કરો. આપણે ઘણી વાર નથી કરવું પડતું. ઝાઝા માણસો આવે ને એટલે આપણે શું કરીએ ખબર? પાવભાજી બનાવો કે તો તમારે ઢગલો થઈ જાય. હા, તો કે શાકોત્સવ કરો કે શાકોત્સવ. હા, શાકોત્સવ કરો કે શું કરવા? માણસો આવે એ બાને જ સમજ્યા? એ સ્વામિનારાયણ ભગવાનને બનાવેલું રીંગણાનું શાક, લોયા ધામનું પ્રથમ શાક હો, ભગવાને સ્વયં બનાવ્યું ત્યાં. બોલો શું કરવા? કે આ પરંપરા હાલશે ને એટલે લાખો માણસો આવશે, ઈ બાને આવશે. અને ભગવાનને તો દૈવી જીવની જરૂર છે, આસુરીની જરૂર નથી. હે, મહારાજ ગયા હતા ક્યાં ગયો? એક દેવીદાનનું ગામ, તો નામ ભૂલી ગયો.
એ ગામમાં ગયા ભગવાન, તે હજારો માણસો ઉમટી આવો એના દર્શન કરવા હાટું. એટલે ઘણા તો એમ જ કે ભાઈ આ સ્વામિનારાયણ બહુ કંઈક આમ પરચા પૂરે છે ને, હાલો ને જરાક આટો મારતા આવીએ, જોતા આવીએ. ફારસ જોવા હાટું આવ્યા, સમજ્યા? એમ લાખો માણસો ભેગા થયા. તે ભગવાને શું કર્યું ખબર છે? ગાડાને ઉલાડ્યું અને ગાડાની ઉપર ઊંધ ઉપર ચડી ગયા અને ન્યા બ્રહ્મચારીને બૂમ પાડી કે મને ભૂખ લાગી છે, લાવો ખાવાનું કઈક. તો બ્રહ્મચારી કે મહારાજ બીજું કઈ નથી, દહીંનું દોણું પડ્યું છે. તો લાવો દહીં. દહીં અંબાવ્યું, ભગવાને હાથમાં લઈ અને આમ જો આમ હાથમાં દોણું લઈ અને આમ દહીં હજારો માણસોના દેખતા મીંડા પીવા અને હાથમાં આમ રેગેડા ઉતરેવો. તે અહીંયા કોણીએ પોગે ને રેગેડા જે દહીંના, એ મારા જીભ લાંબી કરી અને ચાટે પાછા. તે માણસો મીંડા પારવા થવા, મીંડા ભાગવા, સમજ્યા? તે અમુક જ રહ્યા, સમજ્યા? જે હતા આમ દિવ્ય દર્શન કરવા આવ્યા હતા ને, જેને દિવ્યતા પ્રગટીને, એ બધા રહી ગયા ને બાકી બધા ઉડી ગયા. તે બ્રહ્મચારી કે મહારાજ આ શું કર્યું તમે? મહારાજ કે ધુઆ ધુઆ ઉડાડ્યા ને બાજરો બાજરો રાખ્યો. ધુઆ ઉડાડી નાખ્યા અને બાજરો રાખ્યો. આ મારા હરિભક્તો દર્શનનું સુખ લેતા હતા અને પેલા બીજા હતા ને, હા, એ બધા નડતા હતા અને ધક્કામુક્કી કરતા હતા, એટલે દર્શનનું સુખ નહોતું આવતું ને પછી ધુઆ ઉડાડ્યા. પણ એ મૂર્ખ્યાઓને એટલી ન ખબર પડી કે આવડો આ જીભ લાંબી કરીને કોણીએથી ચાટે છે ઠેઠ અહીંથી. આ દુનિયાનો કોઈ જીભ પોતાની જીભ કોણીએ ન અડાડીએ કે અડાડો હાલો દાદા અડાડો, લો ખબર પડે. કોઈની જીભ કોણી અડે? એની અડતી હતી એટલી ન ખબર પડી જાય કે આની જીભ કોણી અડે છે એટલે આ ભગવાન હોય. આટલી જીભ લાંબી હોય નહીં તાર લ્યો. પણ ભગવાનના ભક્તો જાણી ગયા કે આ ભગવાન છે, આ મનુષ્ય લીલા કરે છે ને તો એ દિવ્ય જ છે, એ મનુષ્ય નથી. સમજ્યા? આવું છે લ્યો. એમ મહારાજ હજારો માણસોને ભેગા કરતા, ઉત્સવ સમયા કરતા, સદાવ્રતો બાંધતા. એમાં જીવ કોઈ આવે, ભગવાનના સાધુનો યોગ થાય અને એને ભગવાનનું સ્વરૂપ ઓળખાય અને એનો છેલ્લો જન્મ થાય. એટલા માટે આ સદાવ્રત. તો જો આમાં લખ્યું ને, સંપર્ક સંતોના સંપર્કમાં આવે એવા હેતુથી મહારાજે લોજ ને માંગરોળ ને અગતરાય જેવા 27 જેટલા 27 થી વધારે સદાવ્રતો ખોલ્યા હતા મહારાજે. કેટલા? રામાનંદ સ્વામીએ પણ સદાવ્રતો ખોલ્યા હતા. અને આજ ઈ પરંપરા, રામાનંદ સ્વામીની પરંપરાઓ આજે પણ આપણા આદિ ગુરુદેવ જો રામાનંદ સ્વામી સૌથી પહેલા, જો એમના શિષ્ય મુક્તાનંદ સ્વામી, સત્સંગની માં, એમના શિષ્ય આધારાનંદ સ્વામી, આખા વિશ્વમાં મોટા મોટો હરિચરિત્ર સાગર ગ્રંથ લખ્યો, વર્લ્ડ રેકોર્ડ કર્યો, પ્લેટિનિયમમાં ગ્રંથ લખાઈ ગયો. બોલો, એના હિન્દી ભાષાનો એને લખ્યા જેવો ગ્રંથ કોઈ આજ દિવસ સુધી લખ્યો નથી પેલા કોઈ. હવે કોઈ લખી ન શકે. હરિપ્રિય સ્વામી ને પછી આ બાજુ જો વૈકુંઠ સ્વામી ને પછી નારાયણ સ્વરૂપ સ્વામી, પછી આપણા દાદા ગુરુ અને પછી ગુરુજી. આ 8મી પેઢીએ છે. આજે હજી સદાવ્રત ચાલે છે. નંદકિશોર સ્વામીના નામનું આજે 11 વર્ષ ને 9 મહિના થયા. રોજ 300 માણાને, 400 માણાને, 250 માણાને રોજ ફૂટપાથ ઉપર પડેલા રખડતા ઘરબાર વગરના બેરોજગાર લોકોને જમાડવા આ જ મંદિરમાંથી જાય છે વડોદરા. આપણા જ સંતો. બોલો, આ સદાવ્રત હજી હાલે છે લ્યો. રામાનંદ સ્વામીએ શરૂ કર્યું હતું સદાવ્રત. શું કરવા? મુમુક્ષુ જીવ આવે અને સાધુના જોગમાં કથા સાંભળે અને ભગવાનને ઓળખી વ્યસન છોડે, પોતાના ઘર પરિવારને સંભાળે અને દુઃખ દૂર થાય અને હારો ભગત થાય. આટલા માટે લ્યો આ સદાવ્રતનું નિમિત્ત એટલા માટે છે. એટલા માટે આ ભગવાન કરતા કે મારા સાધુના સંપર્કમાં એ જીવ આવી જાય. એટલે સમયાઓ કરતા આપણે એવું કરવું જ પડે ને. ભગવાને કર્યું તો આપણે ન કરવું પડે? હા, નહીં તો અમને લોકો શું કે આ સ્વામી લોભી બહુ લાગે છે, કથા તો કરે છે પણ ખાવાનું કઈ રાખતા નથી. હા, લઈ જાય છે બધું પણ કાઢતા કઈ નથી. એટલે આ શનિવાર છે ને, આ હમણાં રક્ષાબંધન કાલ જ છે ને, શનિવાર કાલ રક્ષાબંધન છે ને, કાલ પાવભાજી રાખી દીધા. બોલો, હા, 5 થી 7 બે કલાક સભા
અને પછી રાખડી બાંધશે સંતો પોતાના હાથે હરિભક્તોને, હરિભક્તો સંતોને, મહારાજને બાંધશે અને પછી જમણવાર. એટલે તમારે બધાને લાભ મળી જાય આવો દિવ્ય. બેન તો ભાઈના કાંડે રાખડી બાંધે, સમજ્યા, એની રક્ષા કરે. પણ જે દિવસે ભગવાનને સાધુના કાંડે રાખડી તમારી બંધાણી ત્યારે જન્મ જન્મ સુધી રક્ષા કરે. હા, ઈ રક્ષા સાચી કરે. આ લોકમાંથી, માયાથી, ઉપાધિઓથી, કાળથી, કર્મથી, યમદૂતથી, બધાથી રક્ષા કરે. એટલે આપણે કાલે પ્રોગ્રામ રાખ્યો છે. લ્યો, કથા થોડી વધી ગઈ હો દાદા, વાંધો નહીં ને. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.